તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે વડોદરાથી। આમ આદમી પાર્ટી દ્વારા નીતિશ રાવલને વડોદરા શહેરના યુથ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવ્યા। આમ આદમી પાર્ટી દ્વારા નીતિશ રાવલને વડોદરા શહેરના યુથ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા। ત્યારે વિસ્તારથી વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં આવેલા જેતલપુર ગરનાળા પાસે ઇન્ડિયા બુસ્ટ મોલમાં આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે નીતિશભાઈ રાવલ સાથે ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો જોડાઈને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો। મુખ્ય અતિથિ તરીકે જવેલ્સબેન વસરા, પ્રદેશ કાર્યકારી પ્રમુખ અને મધ્ય ઝોન પ્રભારી હિમાંશુ ઠક્કર, પ્રદેશ પ્રવક્તા અશોક ઓઝા, વડોદરા શહેર પ્રમુખ અને ઈસ્ટ ઝોન પ્રભારી રિયાઝ શેખ, ઉપપ્રમુખ વડોદરા શહેર અને રાવપુરા વિધાનસભા પ્રમુખ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। અને નીતિશ રાવલને આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ અને ઈસ્ટ ઝોન પ્રભારી અશોકભાઈ ઓઝાના હસ્તે કેસ ધારણ કરી વડોદરા શહેરના યુથ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી હતી। સરફરાજ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, વડોદરા।